નમસ્કાર. ઓગસ્ટ 1947 આઝાદીનો ઉમંગ અને વિભાજનની વેદના. ભારતના ઇતિહાસમાં આ એક એવો સમય હતો જ્યારે એક સાથે બે કહાણીઓ લખાઈ રહી હતી. એક હતી ભયાનક દુર્ઘટનાની અને બીજી હતી એક અકલ્પનીય રાજકીય ચમત્કારની. તો ચાલો આ બંને કહાણીઓને જરા નજીકથી જોઈએ. એમ સમજો કે આખી વાતની શરૂઆત એક એવી વ્યક્તિથી થાય છે જેની પાસે ફક્ત થોડા જૂના નકશા, અમુક આંકડા અને એક પેન્સિલ હતી. એને ખબર પણ ન હતી કે એ જે રેખા દોરી રહ્યો હતો તે માત્ર કાગળ પર નહીં પણ કરોડો લોકોના દિલો અને ઘરો પર દોરાઈ રહી હતી. આ રેખાની પાછળ જે કહાણી છે ને એ આપણને બતાવે છે કે જ્યારે ઉતાવળમાં અને અધૂરી સમજ સાથે નિર્ણયો લેવાય છે ત્યારે તેની કેવી ભયાનક કિંમત ચૂકવવી પડે છે. આ એક દેશના બે ટુકડા થવાની જટિલ અને અસ્તવ્યસ્ત પ્રક્રિયાની કહાણી છે. આ હતા સર સિરિલ રેડક્લિફ, એક બ્રિટિશ વકીલ જેમને ભારતની સરહદ નક્કી કરવાનું કામ સોંપાયું. અને સૌથી નવાઈની વાત એ હતી કે તેમને આ કામ માટે એટલા માટે પસંદ કરાયા કારણ કે તેઓ ક્યારેય ભારત આવ્યા નહોતા અને અહીંના લોકો, સંસ્કૃતિ કે ભૂગોળ વિશે કશું જ નહોતા જાણતા. વિચારો તો ખરા. એ સમયે અંગ્રેજોને લાગી રહ્યું હતું કે ભારત એક સળગતા જ્વાળામુખી જેવું છે. તેમની એક જ નીતિ હતી, બસ બને તેટલી જલ્દી ગમે તેમ કરીને અહીંથી નીકળી જાઓ, ભલે તેનું પરિણામ ગમે તે આવે. આ ઉતાવળ જ આવનારી તબાહીનું મૂળ કારણ બનવાની હતી. અહીં જે સૌથી ચોંકાવનારી વાત છે તે સમયની છે. રેડક્લિફને ભારત પહોંચ્યા પછી સરહદ દોરવા માટે મળ્યા માત્ર 5 અઠવાડિયા. ફક્ત 5 અઠવાડિયામાં કરોડો લોકોનું ભવિષ્ય નક્કી કરવાનું હતું, એ પણ એવી ધરતી પર જે તેમણે ક્યારેય જોઈ સુદ્ધા નહોતી. હવે લાહોર જેવા શહેરોની હાલત તો જુઓ. અહીં હિન્દુ અને મુસ્લિમ વસ્તી લગભગ સરખી હતી, પણ શહેરની મોટાભાગની સંપત્તિ અને વેપાર હિન્દુ અને શીખોના હાથમાં હતો. તો લાહોર કોનું? આવા પીડાદાયક નિર્ણયો માત્ર વસ્તીના આંકડા પરથી કઈ રીતે લઈ શકાય? આ રેખા નકશા પર દોરાયા પછી જમીન પર જે થયું તે કલ્પના બહારનું હતું. આ માત્ર એક ભૌગોલિક વિભાજન નહોતું, આ તો લોકોના દિલના, પરિવારોના અને સદીઓ જૂના સંબંધોના ટુકડા હતા જેની ભારે માનવીય કિંમત ચૂકવવી પડી. લગભગ 2 કરોડ લોકો. આંકડો જ એટલો મોટો છે કે કલ્પના કરવી મુશ્કેલ છે. માનવ ઇતિહાસનું સૌથી મોટું અને સૌથી ઝડપી સ્થળાંતર. રાતોરાત લાખો લોકો પોતાના જ ઘરમાં શરણાર્થી બની ગયા, એક અજાણ્યા ભવિષ્ય તરફ જવા મજબૂર બન્યા. અને એ સમયની ભયાનકતાનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે? જે ટ્રેનો લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવા માટે હતી તે નફરત અને હિંસાનું પ્રતીક બની ગઈ. આ ટ્રેનો ભૂતિયા ટ્રેનો તરીકે ઓળખાઈ કારણ કે તે શરણાર્થીઓને નહીં પણ લાશોને લઈને પહોંચતી હતી. એક તરફ લાખો લોકોની જિંદગી દાવ પર લાગેલી હતી અને બીજી તરફ અમલદારશાહીની એક વિચિત્ર દુનિયા ચાલી રહી હતી. સરકારી અધિકારીઓ ટેબલ, ખુરશી, પુસ્તકો અને ટાઈપરાઇટર જેવી વસ્તુઓના ભાગલા પાડવા માટે ઝઘડી રહ્યા હતા. જ્યારે પંજાબ હિંસાની આગમાં સળગી રહ્યું હતું ત્યારે બંગાળમાં, ખાસ કરીને કલકત્તામાં એક અલગ જ શક્તિ કામ કરી રહી હતી. અહીં શાંતિ સ્થાપવાનું કામ એક એવી વ્યક્તિએ કર્યું જેની પાસે કોઈ હથિયાર નહોતું. એ વ્યક્તિ હતા મહાત્મા ગાંધી. તેમની શાંતિની અપીલ એટલી પ્રભાવશાળી હતી કે લોર્ડ માઉન્ટબેટને તેમને વન મેન બાઉન્ડ્રી ફોર્સ કહ્યા. માઉન્ટબેટને પોતે સ્વીકાર્યું કે જે કામ 55,000 સૈનિકોની આખી ફોજ પણ ન કરી શકી તે ગાંધીજીએ એકલા હાથે કરી બતાવ્યું. પણ હજી કહાણી પૂરી નથી થઈ. વિભાજનની સમસ્યા તો અડધી જ હતી. આઝાદીની સાથે જ એક બીજો, એનાથી પણ મોટો પડકાર સામે આવીને ઊભો હતો. આ પડકાર હતો નવા બનેલા દેશને સેંકડો ટુકડાઓમાં વહેંચાતો અટકાવવાનો. ભારતમાં તે સમયે 565 જેટલા રજવાડા હતા. અંગ્રેજોએ તેમને આઝાદી આપી દીધી હતી કે તેઓ ભારત, પાકિસ્તાન અથવા સ્વતંત્ર રહેવાનું પસંદ કરી શકે છે. જરા વિચારો, જો આ બધા રજવાડા અલગ દેશ બની ગયા હોત તો ભારતનો નકશો કેવો હોત? આ સ્થિતિ બરાબર સ્વિસ ચીઝ જેવી હતી, જેમાં દેશના નકશામાં ઠેર ઠેર કાણા હોય. આવો દેશ ક્યારે એક બની શકે નહીં. જો આ રજવાડાઓ એક ન થાત તો આજે આપણે જે ભારતને ઓળખીએ છીએ તે કદાચ અસ્તિત્વમાં જ નહોત. અને અહીંથી શરૂ થાય છે 1947ની બીજી કહાણી, એકીકરણના ચમત્કારની. આ કહાણી છે સરદાર પટેલ, વીપી મેનન અને લોર્ડ માઉન્ટબેટનની, જેમણે એક અશક્ય લાગતા કાર્યને શક્ય કરી બતાવ્યું. તેમની રણનીતિ એકદમ સાફ હતી. રાજાઓને સમજાવવા માટે સમજાવટ અને થોડા દબાણનું મિશ્રણ વાપરવામાં આવ્યું.
તેમને તેમના ખિતાબ અને સંપત્તિ રાખવાની છૂટ અપાઈ અને જ્યાં જરૂર પડી ત્યાં સરદાર પટેલની મક્કમતાએ કામ કર્યું. આમ તો આ બધું કાગળ પરનું કામ લાગે, પણ એ એટલું સહેલું નહોતું. તેમાં નાટકીયતા, તણાવ અને જોખમ પણ હતું. એક કિસ્સો છે જોધપુરનો, જ્યાં મહારાજાએ ગુસ્સામાં આવીને વીપી મેનન પર પિસ્તોલ તાંકી દીધી હતી. આ બતાવે છે કે દરેક રજવાડાને જોડવું કેટલું મુશ્કેલ હતું. લગભગ બધા રજવાડાઓ ભારતમાં જોડાઈ ગયા, પણ એક ટુકડો એવો હતો જે સરળતાથી ગોઠવાયો નહીં, અને આ ટુકડા માટેનો સંઘર્ષ આવનારા દાયકાઓ સુધી આ ક્ષેત્રના ભવિષ્યને નક્કી કરવાનો હતો. હવે સૌથી રસપ્રદ વાત તો એ છે કે જૂનાગઢ અને કાશ્મીર આ બે સૌથી જટિલ મુદ્દાઓ એકબીજાના પ્રતિબિંબ જેવા હતા. જૂનાગઢમાં શાસક મુસ્લિમ અને પ્રજા હિન્દુ, જ્યારે કાશ્મીરમાં શાસક હિન્દુ અને પ્રજા મુસ્લિમ. તદ્દન ઊંધી પરિસ્થિતિ. કાશ્મીરમાં ઘટનાઓ ઝડપથી બદલાઈ. મહારાજા હરિસિંહ સ્વતંત્ર રહેવા માંગતા હતા, પણ પાકિસ્તાને આક્રમણ કરી દીધું. પણ પછી એક વિચિત્ર વળાંક આવ્યો. આક્રમણકારોએ બારામુલ્લામાં લૂંટફાટ કરવામાં સમય બગાડ્યો, અને બસ આ એક ભૂલ આખી બાજી પલટી નાખે છે. આ વિલંબ ભારતીય સેનાને શ્રીનગર પહોંચવાનો નિર્ણાયક સમય આપી ગયો, અને અંતે મહારાજાએ ભારત સાથે જોડાણ પર હસ્તાક્ષર કર્યા. આ સંઘર્ષના અંતે 1949માં જે યુદ્ધ વિરામ રેખા નક્કી કરવામાં આવી, તે જ આજે લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LOC તરીકે ઓળખાય છે. એટલે કે 75 વર્ષ પહેલાંની એ ઘટનાઓ આજના વિવાદિત સરહદનું સીધું મૂળ છે. અને આ જ 1947ની વાર્તાનો સાર છે. એક જ સમયે એક તરફ દેશ ભયંકર નુકસાન અને વેદનામાંથી પસાર થઈ રહ્યો હતો, અને બીજી તરફ એક અવિશ્વસનીય રાષ્ટ્ર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. એક દુર્ઘટના અને એક ચમત્કાર બંને સાથે બની રહ્યા હતા. તો અંતે 1947ની આ બેવડી ગાથા એક મોટો સવાલ ઊભો કરે છે. તે આપણને એ શીખવે છે કે દેશ બનાવવો અને તેને એક રાખવો એ કોઈ સીધી સાધી સરળ પ્રક્રિયા નથી. તે સફળતા અને નિષ્ફળતા, દુઃખ અને ચમત્કારથી ભરેલી એક જટિલ અને અણધારી યાત્રા છે.